નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું ચંદેશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। પપ્પા ભાજપના અગ્રણી છે તો શું થયું? કાયદો બધા માટે એક સમાન। ઝાડેશ્વર ટોલટેક્સ પર ટોલ કર્મચારીઓને માર મારવાના મામલામાં ભાજપ અગ્રણીના પુત્રની ધરપકડ। 29 એપ્રિલે રાતે ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ સહિત 4 લોકોએ ટોલ કર્મીને બેરિકેડ હટાવવા બાબતે માર માર્યો હતો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 4 આરોપીની કરી ધરપકડ। આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસના ધરણા પ્રદર્શન। વિરોધ કરતા 16 કોંગ્રેસીઓની અટકાયત કરાઈ। ભરૂચની જૂની અને જાણીતી શાલીમાર ટોકીઝ અને હાલની ગોલ્ડ સિનેમાનું નવું અદ્યતન સ્ક્રીન 1 નો આજથી શુભારંભ। સ્ક્રીન 3 બાદ સ્ક્રીન 1 પણ રિનોવેટ કરી ફિલ્મ ફૂલેના બંને હાઉસફુલ શોથી કરાઈ શુભ શરૂઆત। પિતાની રાજકીય વગનો રૂઆબ દેખાડવા નિર્દોષને માર મારનાર ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક સહિત 4ની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી શાન ઠેકાણે લાવી દીધી છે। ભરૂચના બુલેટ ટોલ પ્લાઝા પર કર્મચારીઓને માર મારવાના ગુનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભાજપના નેતાના પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા નેશનલ હાઈવે નંબર 48 પર તારીખ 29 એપ્રિલની રાત્રે ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો। બેરિકેડ હટાવવામાં થોડું મોડું થવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં ભાજપ નેતાના પુત્રએ પિતાની સત્તાના નશામાં સામાન્ય માણસ પર જોર દેખાડવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ સહિત 4 લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને માર માર્યો હતો। આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયો પણ બહાર આવ્યા હતા। બનાવમાં ભારે ઉહાપોહ મચ્યો હતો। મામલો દબાવી દેવા રાજકીય પરિબળો સક્રિય થયા હતા, પણ પોલીસે શરમ વિના કાર્યવાહી હાથ ધરી હતી। કૌશિક પટેલના પુત્રની દાદાગીરીનો ભોગ બનેલા ટોલ કર્મી સાથે સમાધાનના નામે મામલો દબાવી દેવા ખૂબ પ્રયત્નો કરાયા હતા, પરંતુ ટોલ કર્મી દ્વારા રાજકીય આકાઓના જોરે કૂદતી તોડકી ફરી નિશાન બનાવે અને માર મારે તેવો ભય વ્યક્ત કરવામાં આવતા પોલીસે સામાન્ય માણસના હિતમાં નિર્ણય લઈ ગુનો દાખલ કરી દીધો હતો। આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓમાં ભરૂચ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ, ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ડોલિન પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી કાર પણ કબજે કરાઈ છે। ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી સંગઠનમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતાઓને જ સારા હોદ્દાઓમાં સ્થાન આપી રાજકારણની સત્તા અને શક્તિનું માધ્યમ બનાવનારાઓને ઘરનો રસ્તો બતાવી મજબૂત સંદેશ આપી ચૂક્યા છે। ત્યારે સામાન્ય માણસને નજીવી બાબતે માર મારવાના કિસ્સામાં ભાજપના આગેવાનના પુત્રની સંડોવણી અને ધરપકડ થતા આ મામલે પણ નવા જૂની સાંભળવા મળે તો નવાઈ નહીં। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય અગ્રણી પિતાના દીકરાની આ દુસાહસ પછી પુનઃ એકવાર એક ચૂંટણી તાણે વાયરલ થયેલી એક અત્યંત ધ્રુનજનક આપત્તિજનક રીલની યાદો તાજી થઈ ગઈ છે, અને એ હકીકતો પુનઃ એકવાર પ્રદેશ મોવડીઓ સુધી પહોંચાડવા ચક્રો ગતિમાન થયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે કાર્યાલય ખોલ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કરતા 16 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ। આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પીડબ્લ્યુડીની સરકારી ઓફિસમાં ભાજપે ઓફિસ બનાવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો। તપાસની માંગ સાથે તાલુકા કોંગ્રેસે મામલતદારને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હતી। કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યા હતા। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધરણા કરતા પોલીસે આમોદ તાલુકા પોલીસ કોંગ્રેસ પ્રમુખ, યુથ કોંગ્રેસ પ્રમુખ આગેવાનો સહિત 16 કાર્યકરોની અટકાયત કરી બાદમાં છોડી મૂક્યા હતા। જો કે કોંગ્રેસે આ અંગે કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી। એક પોઝિટિવ આન્સર છે સાહેબ, પ્રોપર્ટી તમારી નહીં, આ પ્રોપર્ટી તમારી નહીં, તે મને પ્રોપર્ટી નથી સાહેબ તમારી, આ પ્રોપર્ટી મામલતદાર ઓફિસની નથી। આનો મતલબ એ છે કે આજે સરકારી કર્મચારીઓ ભાજપનો હાથો બની ગયેલા છે કે બસ અહીંના જે સ્થાનિક ધારાસભ્ય કે એ પ્રકારે તમારે કામ કરવાનું છે સાહેબ? કેસ પહેલો સાહેબ આગળ મામલતદાર પર કેસ પેમ્યો કે ભાજપનો આ કીધું કામ એનો લોક મારેલો એવું કરતો સાહેબ પછી ચાઈ કોણ આપી? તમારે જે કોઈ આપે ને તમારા કંટ્રોલમાં જ હોય, એ પ્રોપર્ટી તમારી હોય, એ નહીં એ પ્રોપર્ટી તમારી છે સાહેબ, તમારા પ્રીમાઇસીસમાં આવી હોય તો પછી પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે 2-3 મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી। એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો, તે અમારો સફળ થયો છે। બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને
જે ભાજપની કાર્યાલય ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી. તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે? સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ચાલો અમે તમને બતાવીએ. અહીંયા અમારી જાણ તાલુકા મુજબ ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં. અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ, આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે. એ વિશે તમે શું કહેશો? બીજું કે આ એક સરકારી પ્રિમાઇસીસ છે. આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે, તો આ લોકો સામે કેમ નહીં? બસ એ મારો પ્રશ્ન છે. અહીં ભાજપની કે સંગઠન મીટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે? બધા ભેગા થાય છે, ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે. ભરૂચની જૂની અને જાણીતી શાલીમાર ટોકીઝ હાલની ગોલ્ડ સિનેમાના બંને નવા અદ્યતન સ્ક્રીનની ફૂલેના બે હાઉસફુલ શોથી શુભ શરૂઆત થઈ છે. જ્યોતિબા ફૂલે પર નિર્મિત ફૂલે ફિલ્મનો આજે ભરૂચના ગોલ્ડ સિનેમામાં વિશેષ શો આયોજિત કરાયો હતો. ભરૂચની જૂની અને જાણીતી શાલીમાર ટોકીઝ નવા અદ્યતન રંગ રૂપ સાથે હવે ગોલ્ડ સિનેમા તરીકે કાર્યરત થઈ છે, જેમાં અગાઉ સ્ક્રીન 3ને અદ્યતન કરાયા બાદ સ્ક્રીન 1ને પણ નવી ખુરશીઓ, સાઉન્ડ સિસ્ટમ અને સ્ક્રીન સાથે રિનોવેટ કરી આજે ખુલ્લો મુકાયો હતો. ફૂલેના બે હાઉસફુલ શો સાથે બંને સ્ક્રીનનો શુભારંભ કરી દેવાયો છે. ભરૂચનું જૂનું અને જાણીતું શાલીમાર ટોકીઝ જે હવે ગોલ્ડ સિનેમાસ તરીકે ઓળખાય છે, થોડા સમય પહેલાં જ ટોટલ રિનોવેટેડ થર્ડ સ્ક્રીન આપણે ચાલુ કરેલું. આજથી સ્ક્રીન 1 ટોટલી રિનોવેટેડ નવી સીટ સાથે ભરૂચની પબ્લિક માટે ખુલ્લું મુકાયું છે અને ખૂબ સારી શરૂઆત ફિલ્મ ફૂલેના બે સ્પેશિયલ શોથી, બે હાઉસફુલ શોથી આજે કરી રહી છે અને ભરૂચની પબ્લિકને માટે આ નવું નજરાણું પીરસાયું છે. ભરૂચની સિનેમા પ્રેમી જનતા માટે આજરોજ ગોલ્ડ શાલીમાર સિનેમા સ્ક્રીન 1 રિનોવેશન કરી શરૂ કરવામાં આવેલ છે. સમગ્ર સિનેમા પ્રેમી જનતાને અમે રિનોવેટેડ સિનેમા જોવા આવકારીએ છીએ. અદ્યતન પ્રોજેક્શન, સાઉન્ડ સિસ્ટમ અને સિલ્વર સ્ક્રીનથી આ સિનેમા સજ્જ છે. હાલના સમયમાં સોશિયલ મેસેજ આપનારી ફિલ્મો ખૂબ આવે છે, જે પબ્લિકને પણ ખૂબ ગમે છે અને એ ધ્યાનમાં રાખીને જ આ રિનોવેશન કરવામાં આવેલ છે. તો સમગ્ર પબ્લિકને, સિનેમા પ્રેમી પબ્લિકને અમે સિનેમા જોવા આવકારીએ છીએ. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે ભૂમિપૂજન અને લોકાર્પણના વિકાસ કાર્યો કરતા પહેલા જિલ્લા કાર્યાલય અને તમામ મંડળના સભ્યોને જાણ કરવા પત્ર લખ્યો છે. ભરૂચ શહેર, તાલુકા અને જિલ્લાની 4 નગરપાલિકાઓ, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયતમાં વિકાસ કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણનો હાલ ધમધમાટ જોવા મળી રહ્યો છે. આવા સમયે પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત દ્વારા કાર્યક્રમોની અગાઉથી જાણ કરવામાં નહીં આવતા આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો તેમાં સહભાગી થવાથી વંચિત રહી જાય છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ અંગે પત્ર લખી પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોનું ધ્યાન દોર્યું છે. સરકાર દ્વારા મંજૂર થયેલા વિકાસના કામો તથા લોકાર્પણ કરતા પહેલા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલયને અગાઉથી જાણ કરવા જિલ્લા પ્રમુખે પત્રમાં અનુરોધ કર્યો છે. મંડળમાં રહેતા પ્રદેશ, જિલ્લા તેમજ મંડળ હોદ્દેદારો, ચૂંટાયેલા તમામ સદસ્યોને કાર્યક્રમોની જાણ કરવા જણાવ્યું છે, જેથી વિકાસના કામો, ભૂમિપૂજન, લોકાર્પણનો તમામ લાભ લઈ શકે. ભરૂચમાં જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમામાં યોજાયો. સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ભરૂચમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા. જોકે આ ફિલ્મ શહેરના એકેય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી, જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલી ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી. જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકોએ આખો શો બુક કરવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહ્વાન પર એક નહીં પણ 2 સ્ક્રીન બુક થઈ ગયા હતા. 400 જેટલા SSC, ST અને OBC લોકોએ ફૂલેનો સ્પેશિયલ શો નિહાળ્યો હતો. બાળકો ફૂલેના પોશાકમાં ફિલ્મ જોવા આવ્યા હતા. ફિલ્મ દરમિયાન લોકોએ જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલે જિંદાબાદના નારાઓથી સિનેમાગૃહ ગુંજવ્યું હતું.
અમે આજે ફૂલે મૂવી જોવા આવ્યા છે કે જે ખૂબ જ શિક્ષિત અને સારું છે કે જે આપણા પેઢી ભૂલી ગઈ છે કે જેણે શિક્ષણની શરૂઆત કરી હતી, પહેલાં સ્કૂલ ખોલી હતી. આજે એ જ મૂવી જોઈને આજના બાળકો અને મહિલાઓ કે જે પોતે કેપેબલ છે, ઊંચી ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે, કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે, કોઈક સીએમ બન્યા છે, કોઈ મુખ્યમંત્રી બન્યા છે, તો કોના થકી? તો કે સાવિત્રીબાઈ ફૂલે થકી, જ્યોતિબા ફૂલે થકી. ભરૂચ જિલ્લા રોહિત સમાજ અને એસએસટી ગ્રુપ દ્વારા આજે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે 300 જેટલા કુટુંબીજનો, રોહિત સમાજના ભાઈઓ અને બહેનો આજે શાલીમાર ટોકીઝ ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કર ડ્રાઈવરની લૂંટના ઈરાદે હત્યા કરનાર 4 પૈકી 2 હત્યારાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો ગત તારીખ 14મી એપ્રિલના રોજ મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે હત્યાના ગુનોમાં ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી 2 હત્યારાઓ જમની ઉર્ફે સોનુ વેંકટેશ વણઝારા અને ભંગારુ સાંબા ભોસલેને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 હત્યારાઓની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ લૂંટના ઈરાદે ટેન્કર ચાલક પોતાનું વાહન પાર્ક કરી સૂઈ ગયો હતો તે સમયે ટેન્કરની કેબિનમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન અને રૂપિયા ટેન્કર ચાલકના ખિસ્સામાંથી કાઢતા હતા. તે સમયે ચાલક જાગી જતા ઝપાઝપી દરમિયાન બંને ઈસમોએ છરાના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. પોલીસને લોકેશન ન મળે તે માટે આરોપીઓ મોબાઈલ ફોન ગુજરાતમાં રહેતા તેની માતા અને અન્ય એક ઈસમને આપી ગુજરાત છોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલામાં તેઓના માતા સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ ટીમોના એક સિંક્રનાઇઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. તેમાં 2 આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે, જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારઘી, ઉંમર વર્ષ 21, કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે, તથા બંગારુ સાંભા ભોસલે, ઉંમર વર્ષ 19, કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે, જેમણે આ હુમલો કરેલ, લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી. આ સાથે અન્ય 2 વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે, જેનું નામ છે પન્મા વેંકટેશ વણઝારા પારઘી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી એ પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે, જે પૈકી આરોપી પાસેથી એક ફોન, જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા 2 જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર, કપડા અને અન્ય 7 જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે. ભરૂચ શહેરમાં વકફ બિલનો શાંતિપૂર્ણ અને અનોખા ઢંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં 30 એપ્રિલે રાત્રે 9 વાગ્યે પશ્ચિમ વિસ્તારના લોકો પોતાના ઘર અને વ્યવસાયિક સ્થળોની લાઇટો બંધ કરીને અંદાજે 15 મિનિટ માટે અંધારું રાખ્યું હતું. સમગ્ર ભારત દેશમાં મુસ્લિમ સમાજના લોકો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા વકફ બિલના વિરોધમાં અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ 30મી એપ્રિલના રોજ આગેવાનો દ્વારા મળેલી સૂચના મુજબ દરેક મુસ્લિમ સમાજના લોકોએ પોતાના ઘરની લાઇટ 15 મિનિટ બંધ રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વકફ બિલ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અનેક મુસ્લિમ સોસાયટીઓમાં રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લાઇટો બંધ કરીને તેમણે શાંતિપૂર્ણ રીતે પોતાનો સંદેશો પહોંચાડ્યો હતો કે તેઓ વકફ બિલ અસહમત છે અને તેને લોકતંત્રના ભાવના વિરુદ્ધ માને છે, જેથી લોકોએ તેનો વિરોધ નોંધાવી વકફ બિલ પાછું ખેંચવાની માંગ કરી હતી. જે રીતે કહી શકાય છે કે કેન્દ્ર સરકારે પોતાની જે બહુમતીના જોરથી વકફ સંશોધન બિલ પસાર કરેલું છે, લોકોને જે કહી શકાય કે સંવિધાનમાં જે અધિકાર આપેલા છે અધિકાર પર તરાપ મારવાનું કામ આ સરકારે કરેલું છે. તેના વિરોધના અંદર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેમજ તેના નેજા હેઠળ ભરૂચના અંદર સમસ્ત મુસ્લિમ સમાજ બહુજન મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ ભરૂચના અંદર પણ
તમામ વિસ્તારોના અંદર આ કાર્યક્રમ માટે જાણકારી આપવામાં આવેલી હતી અને તમામ વિસ્તારે સાથ સહકાર આપીને અને લાઇટ બંધ 9 થી 9:15 સુધી લાઇટ ગુલ એટલે લાઇટ બંધ કરીને અંધારું રાખીને પોતાનો વિરોધ દર્શાવેલો છે. જે રીતે સરકાર કહી શકાય કે લોકોને અંધારામાં રાખીને, સંવિધાન પર તરાપ મારીને લોકોને અંધારામાં રાખીને જે વકફ સંशोधन बिल लावेली है तेनो हमें सख्त शब्दों में विरोध करिए छे। वक्फ संशोधन एक्ट के बारे में राज्य सरकार और केंद्र सरकार बिल लाई थी। हम बत्ती गुल करके आज 9 से 9:15 तक हमने बत्ती गुल करके सरकार को अनुरोध करते हैं तो वक्फ बिल को वापस ले। इससे पहले भी हमने धरना प्रदर्शन करके इसका विरोध किया था और आगे भी हम विरोध करेंगे जब तक सरकार संविधान के दायरे में रहकर इस बिल को वापस ना ले। इसलिए हम सरकार को अनुरोध करते हैं तो जल्द अज जल्द वक्फ बिल को वापस ले ले। અંકલેશ્વરના પીરામણ ગામ નજીક વીજ ટ્રાન્સફોર્મર ભડકી પડ્યું. વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં શેકાયા. સૂર્યનારાયણ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા છે તો બીજી તરફ અંકલેશ્વરમાં આગના બનાવોમાં વધારો થયો છે. આજ રોજ અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના પગલે વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં લોકોએ શિકાવાનો વારો આવ્યો હતો. અમારી શાળા પીરામણના બાજુમાં GBA ડીપી બનાવેલી છે. તે ડીપી આજે એમાં મોટો ફાયર થયો છે. હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે, તે માટે બાળકો હતા નહીં અને બાળકો 3 થી 4 જ હતા. જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એક ખતરો છે અને અમારી શાળાની નજીક આમલાખાડીનું પાણી પણ ભરાઈ જાય છે અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે. તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી. અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવમાં વધારો થયો છે. ત્યારે આજ રોજ સવારના સમયે અંકલેશ્વર હાંસોદ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ નજીક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. સૌપ્રથમ ધુમાડા નજરે પડતા ચાલકે સ્કૂટર બાજુ પર પાર્ક કરી દીધું હતું અને નીચે ઉતરી ગયો હતો. ત્યારબાદ સમગ્ર સ્કૂટર આગની ચપેટમાં આવી ગયું હતું. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વરમાં ઉનાળામાં વાહનો તેમજ કંપનીઓમાં આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. અંકલેશ્વર હાંસોડ પંથકમાં વહેલી સવારે મોસમના બદલાયેલા મિજાજ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લામાં મોસમના બદલાયેલા મિજાજ જોવા મળી રહ્યા છે. બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે તો આજે સવારના સમયે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ નજરે પડ્યું હતું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી નડી હતી. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સવારના સમયે એકાએક જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે સૂર્યનારાયણને દર્શન દીધા બાદ વાતાવરણ સામાન્ય થઈ ગયું હતું. અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના સમયમાં સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓની ટક્કર આપી રહી છે, ત્યારે અંકલેશ્વરના નવગામા ગામ ખાતે આવેલા પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક સરકારી શાળામાં સમર કેમ્પ સહિતની પ્રવૃત્તિ કરવા સૂચન આપવામાં આવ્યું છે, જે અંતર્ગત નવગામા ગામની શાળામાં સમર કેમ્પ યોજાયો હતો, જેમાં શાળાના બાળકોએ ફુગ્ગા દોડ, કોઠડા દોડ, લીંબુ ચમચી, પિકઅપ એન્ડ થ્રો અને સંગીત ખુરશી સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય હિમેશ સોલંકી, ગામના આગેવાન સતીશ વસાવા તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળકો અભ્યાસની સાથે સાથે રમતગમત સહિતની પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે તે હેતુસર આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયાની મુલત પ્રાથમિક શાળાની શિક્ષિકાના મોપેડને અમરાવતી બ્રિજ ઉપર અજાણ્યો વાહન ચાલક અડફેટે લઈ મોત નિપજાવી ફરાર થઈ ગયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા 36 વર્ષીય વિલાસબેન પટેલ મુલત પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. શાળા છૂટ્યા બાદ તેઓ પોતાના મોપેડ પર હાઈવે તરફથી પરત ઘરે આવી રહ્યા હતા, ત્યારે મોટાલી પાટિયા પાસે અમરાવતી ખાડીથી બ્રિજ ઉપરથી પસાર થતા કોઈ અજાણ્યા વાહન ચાલકે શિક્ષિકાના મોપેડને અડફેટે લીધું હતું. અકસ્માતમાં મહિલાની છાતી અને પગમાં ગંભીર ઈજાઓ થતા જયબેન મોદી હોસ્પિટલમાં સારવાર વેળા મોત થયું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ આરંભી હતી.
ઝાડેશ્વર સ્થિત નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા વેકેશનના પ્રારંભે જીવન નિર્માણમાં સુભાષિતોની સૌરભ વિશેના અભ્યાસ વર્ગનું આયોજન કરાયું. આજે ગુરુવારે આ વર્ગના પ્રારંભે સંસ્થાના પ્રમુખ દિનેશ પંડ્યા, ટ્રસ્ટી કીર્તિબેન, ઋષિભાઈ તથા ગુરુજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે વર્ગનો શુભારંભ કરાયો. દેવભાષા સંસ્કૃત પ્રત્યે યુવાનોની અભિરુચિ વધે તેવા ઉદ્દેશ સાથે આ વર્ગમાં અભ્યાસ કરાવાશે. વર્ગમાં ભરૂચની શાળાઓમાંથી 25 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી ઉત્સાહભેર ભાગ લીધો છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પ્રતિક ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભા યોજાઈ. ભરૂચ જિલ્લામાં આપ દ્વારા ગુજરાતના સ્થાપના દિવસના અવસરે રાજ્યની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જે બાદ પરિવર્તન સંકલ્પ સભા યોજી હતી. સાંજે પારણા બાદ સંકલ્પ લેવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાત સ્થાપના દિવસે તમામ કાર્યકર્તાઓથી લઈ દરેક જિલ્લાના તમામ કાર્યકર્તાઓથી લઈ તમામ હોદ્દેદારોથી લઈ તમામ લોકોએ એક દિવસના પ્રતિક ઉપવાસ રાખ્યા છે. ક્યાં જગ્યા કરવામાં આવે છે? ઘરે તમામ કાર્યકર્તાઓ પોતપોતાના ઘરે કરશે. જે ઉપવાસ કરશે સવારમાં, અત્યારે એ લોકોએ ઉપવાસ ચાલુ કરી દીધા છે. સાંજે કોઈ પણ પોતપોતાના ઘરે 2-5 લોકો ભેગા થશે એ રીતે પણ છોડશે. આજે અમદાવાદમાં અમારો એક મોટો કાર્યક્રમ પણ છે અને અમદાવાદમાં પણ ઘણા લોકો ભેગા થઈ આજે 1000-2000ની સંખ્યામાં ભેગા થઈ અને ત્યાં આગળ પણ આજે એ લોકો પારણા કરશે ઉપવાસના. આમોદના કેરવાડા ગામે માનસિંહજી ભાષા સાહેબ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દરબારગઢ ખાતે સમૂહ લગ્નનું આયોજન થયું. સમૂહ લગ્નોત્સવમાં કુલ 10 યુગલોએ ભાગ લીધો, જેમાં 7 હિન્દુ અને 3 મુસ્લિમ યુવાનોએ ભાગ લીધો. જેમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, નિવૃત્ત જજ દૌલત ખાન મલિક, ઠાકોર સાહેબ મયુરધ્વજસિંહ રાણા, ડોક્ટર પ્રવીણસિંહ રાવલજી, સરપંચ વિલાસબેન રાજ સહિતના મહાનુભાવો હાજર રહ્યા. દરેક યુગલોને કબાટ, ગાદલા, પલંગ, ખુરશી, વાસણો તથા ચાંદીની વસ્તુ અને રકમ ભેટ અપાઈ. 2025 को मानसिंह जी भाषा मेमोरियल ट्रस्ट ने केरवाड़ा गांव में समूह लगन का कार्यक्रम रखा है. हमारे कार्यक्रम में आज 10 जोड़ों ने भाग लिया. वो और उनके कुटुंब और उनके जानने वाले सभी हम हाजिर हैं अभी और कार्यक्रम बहुत अच्छे से चल रहा है. लेडीज़ का भी बहुत सारा सहयोग रहा है इसमें और ये कोशिश रहेगी हमारी कि अगले सालों में हमारा और भी हमारी तरफ से इनका सहयोग करे और आगे बढ़ाए हमारे काम को. तो इस साल पिछले साल हमारे सिर्फ 8 जोड़े हुए, अभी 11 हुए और हम सबको इनवाइट करते कि और बढ़ाते जाए इस काम को और हमारा साथ देते जाए. ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી 6 મહિના પૂર્વે મળેલી ઝારખંડની મહિલાનું સેવાયજ્ઞ સમિતિ દ્વારા પરિજનો સાથે મિલન કરાવાયું. ઝારખંડના પલામુના કાબરાકાલા ગામની 55 વર્ષીય મીનાબેન ચૌધરી 6 મહિના પહેલા ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યા હતા. સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા. શરૂઆતમાં મીના દેવીને કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતા હોવાથી તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં. થોડા સમય બાદ તેમણે જણાવેલ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા તેઓ ઝારખંડના વતની હોવાનું જાણવા મળ્યું. મીના દેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની દીકરી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જઈ રહ્યા હતા. એ દરમિયાન તેઓ ગુમ થઈ ગયા હતા. તેઓનો સામાન પણ ચોરી થઈ ગયો હતો. સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીના દેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીના દેવીનો મેળાપ કરાવ્યો છે. સેવાયજ્ઞ સમિતિ હાલમાં 200 અનાથ વૃદ્ધોની સંભાળ પરિવાર જેવી લાગણી સાથે રાખે છે અને આવા અનેક લોકોના પુનર્મિલન માટે સતત કાર્યરત રહે છે. मेरा नाम अजय कुमार प्रजापत है. कुछ दिन पहले मेरी सासू माता जी थी, वो कहीं राजस्थान आ रही थी और गलत ट्रेन में बैठने से वो खो गई थी. बहुत ढूंढने के बाद में भी हमें नहीं मिली. बहुत कोशिश की थी हम लोगों ने. फिर हमें हिमांशु सर जी का कॉल आया था और इन्होंने हमें इसी संस्था में हमें यहीं पे हमें कांटेक्ट करके बुलाया था और मैं बहुत खुश हूँ कि आज मेरी सासू माता जी मुझे मिल गई है. ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ પેલા સમાજસેવી કોઈ માણસનો ફોન આવ્યો હતો કે કોઈ બેન અહીંયા છે, તો સંસ્થા તેમને ત્યાંથી લઈ અહીંયા આશરો માટે લઈ આવી હતી. એમનું કાઉન્સેલિંગ કરતા જ્યારે એમને પૂછવામાં આવ્યું તો કશું જ બોલી નહીં શકતા હતા અને એટલે સમજી નહીં શકતા, કારણ એમની ભાષા અમને નહીં ખબર કે એમની ભાષા અમને નહીં ખબર પડતી. ધીરે ધીરે થોડી એમની સારવાર થઈ. આતે થતા પછી એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તે પણ જે અધૂરો હતો એના પર ઘણા દિવસો સુધી કોન્ટેક્ટ કરવા પછી એમના પરિવારનો કોન્ટેક્ટ થયો. ત્યારબાદ એમના જે જમાઈ છે જે રાજસ્થાન રહે છે તેમની સાથે વાત થતા એમને અમને જાણકારી આપી કે એમનું નામ
મીના દેવી ગોવિંદ ચૌધરી છે, ઉંમર આશરે 55 વર્ષ છે અને એ ત્યાં કાબરા કાલા હૈદરનગર એ બાજુના રહેવાસી છે, ઝારખંડના એ રહેવાસી છે અને એ એમની નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરેજ થયા હતા તેમને મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા, પણ એકચ્યુઅલી એમને ત્યાંની પ્રાદેશિક ભાષા સિવાય કશું આવડતું નહીં હતું. એના માટે એ અને ટ્રેનમાં કંઈક એમનો સામાન પણ ચોરાઈ ગયો હતો, એટલે ક્યાં ગુમ થઈ ગયા ક્યાં ઉતરવું એમને ખબર નહીં હતી અને તે રાજસ્થાન પહોંચ્યા નહીં હતા. એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે સ્ટેશન પર અને એમના ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર ઘણા દિવસો તપાસ કરી પણ એમને કશું મળ્યું ના, એટલે એમને એકચ્યુઅલી આશા પણ છોડી દીધી હતી. પણ જ્યારે અમારા સ્વયંસેવકના અથાગ પ્રયત્નોએ જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે આજે તમે જોઈ શકો છો એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે. બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે બિહાર રાજ્યસભાના મહિલા સાંસદ ધર્મશીલા ગુપ્તાએ અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. આગામી સમયમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર સ્થાપના દિવસની ઉજવણી બાદ હવે બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા. તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. અંકલેશ્વરની કર્મભૂમિ બનાવનાર બિહારી સમાજના સભ્યો સાથે તેઓએ મુલાકાત કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે અન્ય ભાષાભાષી સેલ ગુજરાત પ્રદેશના પ્રમુખ રાજવીરસિંહ, ઉપાધ્યક્ષ અશોક ઝા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે બિહાર રાજ્યસભાના સાંસદ ધર્મશીલા ગુપ્તાએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ હુમલાએ પાકિસ્તાનની કાયરતા છે, ત્યારે હવે પાકિસ્તાનનો સર્વનાશ નિશ્ચિત છે. हमारे बिहार के यहाँ पर बहुत सारे भाई बहन इस गुजरात उनका ये कर्म भूमि है लेकिन जन्मभूमि बिहार है, तो गुजरात जन्मभूमि है तो ये जीविका ही नहीं सिर्फ सिखाता, ये आगे जीवन जीने की प्रेरणा भी देता है. और हमारे प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी और गृह मंत्री आदरणीय अमित शाह जी के हृदय में बिहार बसता है. तो एक भारत श्रेष्ठ भारत कार्यक्रम है हमारा भारतीय जनता पार्टी का, उसी के तहत मुझे गुजरात का प्रभारी बनाया गया है, गुजरात प्रदेश का. तो आज तीसरा दिन है मेरा. आज भरूच जिले के अंकलेश्वर में हूँ. मैं अभी अपने बिहार के सभी भाई बंधु के साथ यहाँ पर अपनी बातों को साझा करने और उनकी बातों को भी सुनने के लिए मैं यहाँ पर आई हूँ. આજથી 15 વર્ષ પૂર્વે જનભાગીદારીથી જન્મ્યો એક ઇતિહાસ. સ્ટેશન રોડ મિશ્ર શાળા બની દક્ષિણ ગુજરાતની શ્રેષ્ઠ પ્રાથમિક શાળા, સુંદર ગાર્ડન સાથે. આજે 15 વર્ષ પછી રહેશે એક નિષ્પ્રાણ બિલ્ડિંગ. જવાબદાર કોણ? અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ તીર્થક્ષેત્ર રામકુંડ ખાતે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઈડીસી એકમ દ્વારા વિશેષ પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું. ત્યારબાદ પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાન હરીશ જોશી, ભાસ્કર આચાર્ય, ચંદુ જોશી, જનક પટેલ, બિપિન પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામની આરતી ઉતારવાનો લાહો લીધો હતો. પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતીનો કાર્યક્રમ તથા પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે પહેલગામમાં હુમલો થયો છે એના મૃતકોની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દર વર્ષે પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળે છે અને વિવિધ બધા રંગે ચંગે કાર્યક્રમો થાય છે, પરંતુ આ આતંકવાદી હુમલાને લીધે આપણે ત્યાં આ વખત સાદગીથી
આ ઉજવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. પપ્પા ભાજપના અગ્રણી છે તો શું થયું? કાયદો બધા માટે એક સમાન. ઝાડેશ્વર ટોલટેક્સ પર ટોલ કર્મચારીઓને માર મારવાના મામલામાં ભાજપ અગ્રણીના પુત્રની ધરપકડ. 29 એપ્રિલે રાતે ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ સહિત 4 લોકોએ ટોલ કર્મીને બેરિકેડ હટાવવા બાબતે માર માર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 4 આરોપીની કરી ધરપકડ. આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસના ધરણા પ્રદર્શન. વિરોધ કરતા 16 કોંગ્રેસીઓની અટકાયત કરાઈ. ભરૂચની જૂની અને જાણીતી શાલીમાર ટોકીઝ અને હાલની ગોલ્ડ સિનેમાનું નવું અદ્યતન સ્ક્રીન 1 નો આજથી શુભારંભ. સ્ક્રીન 3 બાદ સ્ક્રીન 1 પણ રિનોવેટ કરી ફિલ્મ ફૂલેના બંને હાઉસફુલ શોથી કરાઈ શુભ શરૂઆત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.